બે સમસ્યા શું આવી? એક સમસ્યા છે એ આપણે પણ અહીં છે, જેવી રીતે આપણે રોજ હોય છે, જે આપણે નીલગાય છે, રોજ છે, એનું ખેતીની અંદર ત્રાસ હોય છે, એવી જ રીતે ત્યાં આફ્રિકાની અંદર જીબ્રા નામના જે પ્રાણી આવે છે, આમ તો જંગલી ગધેડાઓ કહેવાય છે, જે પટ્ટાવાળા હોય. ઠીક છે કે આપણે ટીવી ઉપર ને યુટ્યુબના માધ્યમથી તમને જોવા બહુ સારા લાગતા હશે. જીબ્રા છે એ જોવામાં જેટલા પણ સારા લાગે છે એટલા જ એ ખેતી માટે ખતરનાક છે, એટલે ખેતીની અંદર ખૂબ મોટું નુકસાન કરે. આપણે નીલગાય અને રોજ જેટલું નુકસાન કરે છે, ભૂંડ નુકસાન કરે છે, એના કરતાં પણ અનેક ગણું નુકસાન છે જીબ્રા પ્રાણીની હિસાબે ત્યાં થાય છે. ત્યાં પણ એ જંગલી પ્રાણી છે. જો કે આપણા ગુજરાતની અંદર તો ભૂંડ હોય, રોજ હોય, એના રક્ષણ માટે જે કાંઈ આપણે ફેન્સિંગ કરવું હોય તો તાર ફેન્સિંગ માટે પણ આપણી સરકાર તો સબસિડી આપે છે. ત્યાં સરકાર તરફથી કોઈ જ સબસિડી મળતી નથી, એટલે આપણે જાતે જ કરવાનું રહે અને આપણે ખૂબ મોંઘું પડે છે. બીજો પ્રશ્ન છે લાઇટનો. વીજળીની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર જેટલી પણ આપણે જમીન હોય, આપણી પાસે વીજ કનેક્શન હોય તો રેગ્યુલર પર ડે આપણે 8 કલાક માટે પૂરતો પાવર મળે છે. જો કે ગુજરાતની અંદર પણ વર્ષો પહેલાં એવું હતું, મેં ખુદ અનુભવ કરેલો આજથી 20-22 વર્ષ કે 25 વર્ષ પહેલાં, કે આપણી જે ખેતીની જે વીજળી હતી, ખેતીનો પાવર હતો, એની અંદર આપણે અનરેગ્યુલર પાવર હતો, ક્યારે આવે ક્યારે જાય કોઈ ફિક્સ નહોતું. પણ અત્યારે જે પણ સરકારે એક સિસ્ટમ બનાવી છે, આ સિસ્ટમની અંદર નિયમ એવો છે કે દરેક રૂટની અંદર, દરેક ફીડરની અંદર 8 કલાક માટે પાવર ફરજિયાત આપવાનો, અને ઓલરેડી 8 કલાક માટે આપણે દરેક ફીડરની અંદર પાવર મળે છે. ઠીક છે, 1-2% કોઈ વિસ્તારની અંદર ક્યારેક કદાચ સમસ્યા થતી હશે, બાકી મોટા ભાગે ઓલ ઓવર ગુજરાતની અંદર આપણે 8 કલાક માટે વાડીનો પાવર છે એ રેગ્યુલર મળે છે. જ્યારે આફ્રિકાના કેન્યાની અંદર જ્યારે મેં એક અનુભવ કર્યો, એ મારો અનુભવ એવો હતો કે ત્યાં વાડીની અંદર પહેલાં તો કનેક્શન જ મેળવવું ખૂબ મુશ્કેલ છે, કાં તો મળતું જ નથી. માની લઈએ કે કનેક્શન મળી પણ ગયું, આપણે ખર્ચો કરીને કનેક્શન લઈ પણ લીધું, તો પાવર ક્યારે આવશે એનું કોઈ ફિક્સ નથી હોતું. ઘણી વખત એવું બને કે પાવર 10 દિવસે આવે, અને આવી ગઈ તો 10 દિવસે પાવર આવ્યો હોય 1 કલાક પણ રહે છે, 5 કલાક પણ રહે છે, અને 6 કલાક પણ રહે છે, એનું કોઈ ફિક્સ નથી હોતું. એટલે પાવર છે એની સમસ્યા ત્યાં બહુ છે. ત્યાં સરકારી જે સિસ્ટમ છે એ આપણે પાવર આપવામાં નિષ્ફળ છે. એટલે કેન્યાની અંદર જો આપણે ખેતી કરવી હોય તો આપણે કાં તો સોલાર છે, અથવા તો જનરેટર છે, કે વગેરે ઉપકરણો, અથવા તો ડીઝલ એન્જિનથી આપણે ખેતી કરીએ તો આપણે એમાં અનુકૂળ આવે. હવે આપણે અહીંથી ખેતી કરવા જઈએ તો માની લઈએ કે આપણે આફ્રિકા સુધી ખેતી કરવા જઈએ છીએ, તો 2-5 વીઘા, 15 વીઘા કે 50 વીઘામાં ખેતી કરવા જવું પોસાય નહીં. ત્યાં આપણે 4 કે 5 હજાર વીઘાની જો જમીન છે એ આપણે લીઝ ઉપર રાખેલી હોય સરકાર પાસેથી, તો એની અંદર જે આપણે આ વીજળીની વ્યવસ્થા કરીએ, જનરેટરની વ્યવસ્થા કરીએ, અથવા તો ડીઝલ એન્જિનથી પિયતની વ્યવસ્થા કરીએ, તો એ ખેતી આપણે ખૂબ ખર્ચાળ અને મોંઘી પડી જાય છે.